મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ભોલે બાબા ડેરીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો, જેથી કરીને એક શ્રમિકને ઈજા થતાં તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે। મળતી વિગત પ્રમાણે આજે સવારના સમયે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ભોલે બાબા ડેરીની અંદર દૂધ ગરમ કરવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતા બોઇલરની અંદર બ્લાસ્ટ થયો હતો, જેથી કરીને આસપાસના વિસ્તારમાં તેનો અવાજ સંભળાયો હતો અને જે કારખાનાની અંદર આ બનાવ બન્યો હતો ત્યાં શેડ તૂટી ગયો હતો, તેમજ બોઇલરના કેટલાક કટકા આજુબાજુના કારખાનાઓની અંદર પડ્યા હતા તેવી માહિતી સ્થાનિક લોકોએ જણાવી છે। અકસ્માતના આ બનાવની અંદર એક શ્રમિકને ઈજા થયેલ છે। જો કે જાનહાનિનો કોઈ બનાવ બનેલ નથી, પરંતુ ઓવરહીટિંગના કારણે આ બોઇલરની અંદર બ્લાસ્ટ થયો હોવાની શક્યતા દેખાઈ રહી છે। હાલમાં જે કારખાનાની અંદર બનાવ બન્યો હતો ત્યાં આસપાસના કારખાનેદારો સહિતના શ્રમિકો દ્વારા લાગેલી આગને કાબૂમાં લેવામાં આવેલ છે।